રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. સવારના 9:30 થયા. સવારમાં હે ને નારિયેળ રાગણી ઉતાર્યા 2-3 અને છોતલા ઉતારવાનું હાલે, ચોખ્ખા કરવાનું. માં છોતલા ઉતારે હે. જય શ્રી કૃષ્ણ. છોતલા ઉતારતા ને તો વધારે હલવા પડે. એ આજ છે ને મારા બાપુ અને મન્નત જાય હે મેવા હે પગે લાગવા રાજલ વેજલ માતાજી છે. પગે લાગવા જાય. આની કોઈ ખેતર પાર દાડા છે એને એક નારિયેળ વધારીએ, 2 માતાજીને વધારીએ, પગે લાગી આવે. હા એટલે એને હે ને એને હારું નારિયેળ ટૂંકમાં ઉતારીને છોતલા ઉતારે હે ને પગે લાગવા જાય રાજલ વેજલ માતાજી હે ને. ત્યાં તો જો કે જ્યાં આવે ત્યાં જાય જ પગે લાગવા. માતાજી સારું બહુ થાય ને એટલે અહીંયા જવાના હે. અને આની કોમ બકડી મૂકા હે આગણી જોયું મન્નત હોય એટલે કંઈક ને કંઈક. ઓલે ફરીને પેડા બહુ ભાવ્યા હતા. એટલે આજ પાછા વાળી પેડા બનાવવા હે. ચૂલો તો 3 સુધી લાગતો તો ઓલાઈ ગયો વળી. ઓલા ઝીણા ડાઠા ના એટલે લાગી જાય કઈ કા. મન્નત હે ને આજ જવાનું કહેતો હતો. આજ શું કરવા છે? આજની ટેસ્ટ છે બપોર પછી હોય ને તો અમે જ ના પાડીએ. અને સાહેબને ફોન કર્યો હતો કે વાંધો નહીં કે 2-3 દી કે રાખો આવી આ કમ્પ્લીટ થઈ જાય તો અહીંથી મૂકજે. ન એ તો કહેતો હતો મારે શુક્રવારે વી જાઉં, આજ જવું હતું ને તો અમે જ ના કહે. એમ પણ ભાઈ આંગળી છે ને એની કંઈક દુખે એમાંથી ઘરું પછી આવું હા કમ્પ્લીટ થઈ જાય ને પછી જવાનું. ત્યાંથી જવાનું નથી. એટલે આજે માતાજી પગે લાગવા જાય. એની દાદા બે અટાણામાં હાલે છે ને ફ્રૂટ સલાડ ખાવાનું. સવારમાં પોપિયું ખાધું, પછી ગોળી પીધી ને બીવારી હતી. હવે ફ્રૂટ સલાડ ખાય છે. હવે પેડા બને છે. પેડા તો લઈ ગયા અને લે ઉડી ચક્કલી નગર તમને ચક્કલી આવી ગઈ પાછી આગળ હે ને ગુણિયા માય નહીં ને એટલી બે જ્યારે બેસે ને પછી દેખાડું તમને. મુઠ્ઠી ચણ ખાધા જ રાખે. જો ચકલી છે ને પાછી આવી ગયું છે, દેખાડું તમને. અવાજ ના કરજો તમે તો. અવાજ કરે તો હાલે ને કે તમારો અવાજ થઈને સાંભળાય નહીં. અમે અવાજ કરીએ ને સાંભળે એટલે ઉડી જાય ઝેરી. અવાજ ના કરો ઉડી જાય ચકલી. જો દાણા તો મલા છે આખો ગુણિયો ભરાય આટલી હોય. જવો જોઈએ. આને કમજો દૂધનું બકણી ભરીને મૂકી દીધું હે. હવે 2 કલાકનું હાક હલાવ્યા રાખવાનું. વધારે તાજી ભેંસિયાનો ને તો 2 કલાકમાં વરી જાય. હવે ત્યાં 1.5 મહિનો ખાવા હવે ના બરે ઘડી. અમે હે ને પેડા કરવા હોય ને એમ ના કંઈક પેડા બનાવે એમ કંઈ દૂધ બારવું ને દૂધ બારવું એમ કે જતા ચકલી વરી આવી. ઓલું ચીકુ ખાઈ જોઈએ રી લઈ લ્યો. જા કેમ ચીકુ ખાઈ જો ચીકુ ને ઢગલા આની કમ ચકલી જતા. હાલો મન્નત ને બાપુ બે જાય આગળ ફ્રી થાય ભાઈ. હા એમ ધીરે ધીરે આગળ ફ્રી થાય. સવારમાં તો ઠરી ગઈ ભાઈ, જરાક વાર લગાડી. હાલો મન્નત ને બાપુ ભાઈ ગયા વા
મેવા હાલ આને હાલે છે પેડા બનાવવાનો મેં ફોન ગયો તો 4-5 કલાક ટાઈમ થઈ જાય અને મારે જવું છે દવા કાલ અધૂરી રહી ગઈ હતી ને ફુવારો જાતું થઈ ગયું હતું 4-5 પંપ થઈ છાંટી આવું ને એનું કામ થાય કમ્પ્લીટ હાલો મારે દવા છાંટવાની છે ભાદરે આવ્યો હું ભાદરે નકર જવાનું હોય એ મારા છેટ વાં હે માર્ગે આજે આમ પાંખરો આવ્યો અહીંયા છે ચેકડેમ અહીંયા છે ચેકડેમ નોટ આવે છે તો મારું કે આજ મારે અહીંયા અધપલે આમણી છાંટવાની છે ને એટલે આમ જ જાઉં આમ ઘૂમરો ફરીને 1-1.5 કિલોમીટર થઈ ગયા હજી અહીંયા પૂગું ને ત્યાં ઘૂમરો ફરીને ત્યાં એટલે આજ પાંખરો ચેકડેમ ને નદી હવે માંડી ખાલી થવા ચેકડેમ થોડુંક રહ્યું પાણી ટૂંકમાં વહી ગયા તો એ બંધ થઈ ગઈ એટલે પાણી માંડ્યું ઉપડવા ઘટવા માંડ્યું હવે પાણી પીતમાં બધાને ચાલુ થયા હોય ને ઘઉં ચણા એટલે પાણીનો ઉપાડ છે અટાણે હાલો દવા છાંટવાને જરાક જાળવવું જો હે વાગ્યા છે 9:30 થયા હે હજી ઠાર ઘણો હોય જાવતા ઠાર કેટલો હોય હજી એટલે ઘડીક હજી જાળવવું જો ઠાર ઉઠીએ ને ત્યાં સુધી જ્યાં પારી ભર છે ને જોઈ લો 2 વાહો એમનો ઠાર ઉડી ગયો વચમાં હે દાદા હજી પાણી ભર્યું એટલે ઘડીક વાર જાળવવું જો ઠાર ઉડે ને ત્યાં સુધી ઘૂમરો મારી લે એમ અડધી કલાક બધું જોઈ લે ત્યાં તો ઠાર ઉડી જાય અહીંયા આપણે મોરથી પાવું લીધું હતું આ વાટડી આમ આ વાટડી કોરી થઈ ગઈ બીજા નંબરની કોરી થઈ ગઈ વાહે પીધું ને જી એમાં થોડોક ભેજ છે અને અહીંયા તાગાટ જોજો દેશી ખાતરને કેટલો ફેર પડે નહીં આ બધું છે ને અહીંયા આ બધું ટૂંકમાં ભથાણ છે આમનું અહીંથી પરવું નથી જો એ સાઈડ પીરું છે ને ઝીણકું છે અને અહીંની નરવાઈ જો દેશી ખાતરની તો વાત જ ન થાય અહીંયા ઉતારોય નથી અને છોટાનો આખો કલર જ ફેર છે જો આમ આની તાગાત અત્યારે જો કે ઠાર છે તે જરાક નમી ગયું હે થોડું થોડું અમુક છોટું બાકી દેશી ખાતરને તો એક લાગી જ નહીં અહીંયા હે જૂનું વથાણ આપણે ઓલર રાયકા હોય ને ખરું પથાણ કંઈ તો ખરું હતું અહીંયા જૂનું જોજો અહીંયા છોટાઓની રોનક જો અને આમ જો પછી કેટલો ફેર હે આગળ મેં તમને દેખાડ્યું નહીં જૂનું ભથાણ હે દેશી ખાતરનો એટલો ફેર પડે દેશી ખાતર હોય ને તો બધું દુઃખ દર્દ ઓછું આવે ટૂંકમાં બધા મોલમાં ગમે એ મોલમાં દેશી ખાતરની તો વાત જ ન થાય એટલો ફેર પડે દેશી ખાતરનો આમ છેટેથી એને ખબર પડી જાય આપણે દેશી ખાતર જ્યાં લાઠું હોય કાં પરવાનો ઉકેળો હોય જૂનો એટલો ફેર પડે આપણે પાણી પાયું ને પછી જે ઉતરવાનું હતું ને એ ઉતરી ગયું હે જે છોટા ટૂંકમાં નબરા હતા ને એ જે બેહવાના હતા એ બેસી ગયા હે જો કે ઉતરેલ જ હતા પણ પાણી આવ્યા પછી જ્યાં હુકાઈ ગયા બધા જે હુકાવાના હતા એ અને જે છે એમાં જરાક જીવ આવ્યો ટૂંકમાં જો આ બધા હે ને જરા કોયરા હે એટલે છે એને વાંધો નથી આ તો બેક પાટું વધારે નબર્યું હે હવે આમાંથી જો નવો ઉતારો ના આવે તો બાકી ઉતરવાનું હતું એ તો અમે પાણી નહોતા પાતા તેથી ઉતરી જતું હતું એ વયું જ જતું હતું બાકી થોડોક જીવ આવ્યો હોય હજી આની ખબર ટૂંકમાં જ્યાં મોર પીધું એ કોરું થઈ ગયું આમણો હજી ગારો હોય એટલે હજી 5-7 દી ખબર પડી નવો ઉતારો હોય ને તો બાકી નવો અટાણ દેખાતો નથી જે બધું મેં આગળ દેખાડ્યું ને એમ જરાક જીવ આવી ગયો હોય હાલો મારે કાલનું દ્રાવણ બનાવવાનું પડ્યું હતું એમને 4-5 પંપ છે એ છાંટી દઈ દ્રાવણ બધું એમનું અહીંયા રાખી ગયો તો હાલો હવે ઠારે છે ને ઉડી ગયો હે ઠારે છે નહીં એટલે હવે વાંધો નહીં તો કલાક થવા આવી 9:30 આવ્યો તો જો 9:30 થાય આગળ 1 કલાક થાય ઊંઢાના 4 વાગ્યા હે બપોર મોર ભાદરે ગયો તો દવા છાંટવા એ તો 12 વાગે છાંટીને આવતો નહીં તો અટાણે ધારિયા જ આવ્યા હોય અમે બે માં દીકરો મારા માં આવ્યા હા એ સેટ છે ને અહીંયા માંડવી ઉપર થતી ને તેથી આવ્યા હતા પાછું અવડું જીરું થઈ ગયું ને તેથી પાછા આજે આવ્યા આજે આવતો હતો ને મારે ઘૂમર મારો આવું એ જોવા આવ્યા જીરું હે ધોરીઓ આપણામાં ને દો માં આજે આવ્યા હું છે ધોરીઓ કીના અહીંયા હે હેડો અમારો કાકાનો આ બારી છે ને હેડો હે આખી પાટ હતી ને એમાં ભાઈ દોરીઓ કરી નાખ્યો આ આપણે નવા પડેલું જીરું અને હવે પાણી પાવું છે આ એ હે ને 40 દી ઉપર થઈ ગયું 40-42 દી હવે એને પાણી પાવાની જરૂર છે
આછી જમીન છે એટલે થોડી થોડી હૂકે લાગે. બસ હવે 1-2 દીમાં આને પાણી પાવું છે. હવે આને પાણી પાવાનું છે ને 5મું પાણી છે. 4 પાણી આપણે આને પાઈ દીધા અને ઓલે ફેરે ઉરિયા ને ઉતાર ને દવા ને બધું તમે આગલો વિડીયો જોયો હે. અને એમાં મેં કહ્યું હતું કે આપણે બધેમાં નાખ્યું હોય, એક પાટ રાખી દીધી છે. એમાં જો મેં તે વિડીયો તમે જોયો હે ને તો ચીંધું હતું કે આપણે ટાટરવાળી પાટ છે ને એ એક રાખી. અહીંયા નહીં, આમાં 3 વાટડી આમાં નાખ્યું, આમાં નથી નાખલ ને પાછું ઉમાય નાખલ. એટલે વચ્ચેમાં એક પાટ રાખી હતી. હવે તમને આમાં લાઈવમાં તો આ ટૂંકમાં વિડીયોમાં તો સોરી ખબર નહીં પડે, પણ લાઈવમાં મને થોડીક ખબર પડે છે. નહીં એવો ડિફરન્સ છે થોડો. પછી ઉરિયાનો હોય કે ઉતારાની દવા પાઈ હોય એનો હોય કે નહીં, એવો થોડોક ડિફરન્સ છે. આ થોડુંક ઝીણું છે જો બે પાટું કરતાં. તમને કદાચ દેખાય તો વિડીયોમાં ખબર પડે તો જોવા. આ પાર્ટ અને આ પાર્ટ નહીં એવો ફરક છે થોડોક, બહુ નહીં પણ આમ થોડોક. આપણે અહીંયા આમ હું આમ લાઈવ જોઉં ને તો થોડીક ખબર પડે કે નહીં એવા પાર્ટમાં ફરક દેખાય છે. નહીં એવો ફેર છે, જાજો કંઈ નહીં, થોડોક નહીં એવો ફેર છે. બહુ નથી બતાવતો, આગળ જતા બહુ બતાવે એની વાત અલગ છે. બાકી આપણે ખાતર ને એ દવા ને નથી નાખ્યું ને એમાં સેજ ટૂંકમાં જીરું હરાડી જેવું લાગે. હરાડી એટલે આમ જાડું નથી. પાંદ જા તમને આમાં ખબર પડે અહીંયા કે આ કેવા જાડા છોટા છે. આમ જો ઓલી પાટ વચમાં નહીં એવી હરાડી દેખાય તો થોડોક ડિફરન્સ છે, પણ બહુ જાજો નથી. આજ ફરે આપણે આને 5મું પાણી પાવાનું છે. 4 પાઈ દીધા છે ને બળવાળું છે એટલે પાણીને પાછી આછી જમીન એટલે વધારે ઉપાડે. અને પાણી તો આછી જમીનને પાણી જોઈ નામી મજાનું છે. જીરું નામી છે ઠીક ઠીક મજાનું. ઉતારો નથી અહીંયા કંઈ, ઉતારાનો બહુ કંઈ નથી એવો પ્રશ્ન. આપણે ભાત નથી એવો નથી. કોક તો ઠીક હોય નોર્મલ થાય, બાકી આપણે જે ઓલા ઘેરા આમ એક પાટું બેસી ગયું એને વારે એટલો કંઈ ઉતારો છે નહીં ખાસ. બાકી જો નવી જમીનનો થોડોક ફરક પડે. અહીંયા ઓલો ગાર ડાયટ હતો ને તે મોરથી બળ કાઢી લીધી હતી. અહીંયા ખાડા છે, અહીંયા એમને ખાડા છે એટલે એ ફરક બતાવે. અહીંયા તાકાત ઓછી હોય. જો અહીંયા નબરું છે, અહીંયા નબરું છે, બાકી બધું એ ખરખું છે. પણ બાકી આ જમીન જ્યાં ઉપડી ગઈ ને જે જૂની જમીન એ નબરું બતાવે જરા. અહીંથી તો હવે જો એ પાટમાં કંઈ ઝાઝો ફરક નથી લાગતો, પણ આમ નરખીને પડખે જઈને જોઈને તો નહીં એવો આપણે ખાતરની બાટમાં ડિફરન્સ છે. ટૂંકમાં નથી નાખ્યો એમાં હો. અને આવું કંઈક છે આપણે એનું જીરું. અહીંયા થોડુંક બકાલું વાવા છે. વટાણા, મૂરા, કોબી, લસણ, ધાણા ભાજી એ બધું મિક્સિંગ વાવા છે. મૂરા થઈ ગયા ખાવા જાય હવે તો ગઈઢા થઈ જાય છે જોતા. આ છે કોબી, આ કોબી છે. અમારે અહીંયા નવી વાવે છે ને કનેક્શન આવી ગયું છે ને 15 દી થઈ ગયા. ટૂંકમાં ટીસી ચડાવી ગયા ને એને. PGVCLનું કામ કેટલું ફાસ્ટ છે ખબર. ટીસી ચડાવી ગયા છે 15 દી માથે થઈ ગયું છે. હજી મીટર ચોડવા આવ્યા નથી. એમને ટીસી ચડાવી ગયા ને એ ચડોલનું ચડોલ હે. મીટર આવે તો છેડા લાગે ને આપણે ટીસી હાલતું થાય. એટલે આટલું ફાસ્ટ કામ છે અમારે PGVCLનું. વાવું તો હમણાં પડતર છે. આપણે 4થું પાણી પાઈ લઈશું તે ધીમે ધીમે ભર્યું છે. હવે આનો ઉપયોગ લેવાનો છે. આપણે પાણી ચાલુ કરી દે દી. બાકી જીરા છે એટલે પાણી ઓછા જોઈએ એટલે બહુ ઉપયોગ નથી. 3-4 પાણી ઉપર પાયા એ ઉપયોગ વધારે હતો. પછી તે દીની પોરો ખાય. હવે આપણે ચાલુ કરવાનું જતા કોઠીમાં ઉગી પડ્યું હોય. કોઠીમાં વાવલ હતા. કોઠીમાં રાજગરી, ચીભડા આ બધા જો ફૂલડા છે એ બધા કોઠીમાં જતા અટાણ કેમ ફૂલ આવી પડ્યું. આજ સવારે ભાત રહી ગયો મેં તમને ઓલું દેશી ખાતરવાળું દેખાડ્યું હતું. આપણે જૂનું વથાણ હતું અને અહીંયા તમને દેખાડું કેટલો ફેર છે. જોકે અહીંયા નવા પડામાં વથાણ નથી જૂનું, પણ આપણે ઉકેળો હતો પરવાનો ખાતરનો. જો કેટલો ફેર છે આમાં બધેમાં ઉકેળો હતો. એટલા જોકે બરાક અહીંયા વધારે લાગે આમ ફૂંકાય જીરું, પણ એ છોટો જ આવું તમે એની તાકાત. આ જોઈ લ્યો બધા. જોકે વિડીયામાં વાઇડ એંગલમાં જરાક આમ બહુ ઓછું દેખાય. આમ નજીક કરીને તો વધારે ખબર પડે. વાઇડ એંગલમાં છોટું છોટું વધારે લાગે. આ જો અહીંનું છોટું જો તમે જઈ લ્યો. અહીંયા આપણે ઉકેળો હતો પરવાનો. જોકે થોડીક બરગ લાગે એટલે સુકાય છે. ખાતર વધારે હોય ને ઉકેળો હતો એટલે, પણ તાકાતનો એટલો ફેર પડે દેશી ખાતરનો. અડધા રોગ ઓછો આવે આટલું દેશી ખાતર હોય ને તો. ધારિયા વચલું પડું હોય ને એનું જીરું થોડુંક નબળું છે ઓલા બે પડા કરતાં. નવું પડું અને માછલા પડા કરતાં
એમાં ઓલી વાટડી નામી છે પલ્લી વાટડી. આ ટૂંકમાં ઓમ નબળું એટલે ઝીણું છે, બીજું કંઈ નહીં. અને આ માછલાનું જીરું જો આ જમીન આપણે ટૂંકમાં હેરીફેરી નથી થઈ, ખાલી બળ ભરાણી એ ફેર હે. બાકી ઓમ કંઈ જૂની જમીન એક નબળું હે ભરતી કરો એમ છે. ત્યાં તો એક માંડવી નબળી હતી એટલે એ થોડોક ફરક છે. બાકી બધું એક સરખું છે. બધા જીરામાં ઘૂમરો માર્યો અને નવા પાડામાં મેં તમને દેખાડી હતી. આપણે ઓલી એક પાટ રાખી દીધી હતી એ માટલામાં અહીંયા છે ને આ એક પાટ રાખી દીધી હતી. એવા ઝીણકી લીમડી છે ને એની સામે સામે અહીંથી કરીને ઓલા ધોરિયા સુધી બાકી બધે એમ ખાતર દવા નાખલે. અહીંયા કંઈ ફરક નથી લાગતો મને આમ લાગે. તમને વિડીયોમાં તો કંઈ નહીં લાગે પણ મને કંઈ ફેર લાગતો નથી. 1% ફેર નથી. ખાતર નથી નાખ્યું ને નાખ્યું એમાં અટાણે કંઈ ફેર નથી. હવે આગળ જતા કંઈ ફેર પડે તો ભલે. અટાણે સેમ છે બધી પાટું, કંઈ ફેર નથી. અહીંયા છે ને અને આખું ખુલી ગયું હોય પાણી થોડુંક આવે છે. પાણી ચડે એવું કહેવાતા જીરાને જોતા. અહીંયા પિત્તલ છે યા આ હેઠળ વયું આવ્યું એટલે પાણી પાવ એટલે તો એવું રૂપારું થાય એમ થાય જટ પાઈ જાય. હાલો આટલું પાણી ચડે. હાલો મોરા ઉખેડવાના હતા એ ઉખેડી લીધા માએ અને ઘૂમરો બધામાં મરાઈ ગયો. હવે જાય ઘેર પાણી પાવાનું છે આપણે. હવે એની તૈયારી કરી. દવા આજ ફરે થોડી થોડી પાવી જો હોય. હવે તો દવા વગર નહીં હાલે. વળી એમ થાય કે ના બેસી જાય કદાચ ઉતરે તો એમ થાય કે ના પાઈ ગયા હોત તો ના પાઈ તો એ પૂરી. એટલે થોડી થોડી તો આપણે પાતી જ જાવી છે. જો કે ઓલે ફરે પાયેલ છે પણ આજ ફરે પાતી જ આવી. હાલો વાડીએથી ઘૂમરો મારીને આવતા રહ્યા અને આપણે હમણાં માંડવી ખોડાવી હતી એ પણ ચોખ્ખા કરવાનું આવતું હતું. ચોખ્ખા થઈ ગયા અને બેરલ ભરાઈ ગયા. જો આ બેરલ ભરી મૂક્યા હે અને ઢાંકણામાં બધેમાં કાગળ રાખી અને ફૂલ પેક કરી દીધા હે. બધેમાં કાગળ રાખી દીધું હે. આપણે કોણ હચવાઈ ગયા છે બધા. હજી છે ફોલવાની હો. આપણે આ ઓલી 23 નંબર રાખીને એક બેરલ જેટલા કણ થાય એ આપણે આ બધી 22 નંબર છે ને ઓલી 23 નંબર છે ને એ ફોલવાની છે. વડામાં આવ્યા દુકાને ગયો વડામાં બાપુને મનને તાગણી આવતા રહી. બાપુને હાલે ધૂપ દીવા જો આવતા રહ્યા થોડીક વાર થઈ. અમે વાડીએ ગયા હતા ઊન મારે.